શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. 3 દિવસ લીલિયામાં અલૌકિક લાવો લીધો. વ્રજ જેવું વાતાવરણ, વ્રજ જેવું વાતાવરણ, જેવી હવા ચોખ્ખી એવા માણસો ચોખ્ખા. ગાયો તો ચારે બાજુ દર્શન થાય. અમદાવાદમાં મારકણી ગાયો હોય એટલે ઢોર ના આવવા દે. અહીંયા પ્રેમાળ ગાયો એટલે જ્યાં જઈએ ત્યાં સામી મળે ને આપણને ચાટે. અહીંયા સિંહનાય દર્શન થાય. ત્યારે વલ્લભની વાત યાદ આવે. આપણે સિંહના બચ્ચા છીએ, ઘેટા બકરાના નથી. કારણ સિંહના ટોળા ન હોય, ઘેટા બકરા ન હોય. એકવાર એક વૈષ્ણવના દીકરા એના માને પ્રશ્ન પૂછ્યો, બધે આટલી બધી ગીરદી હોય, આપણે કેમ નથી? એ કે બેટા, આપણે સિંહના બચ્ચા, સિંહના ટોળા ન હોય. અહીંયા ગયા તો બધે બોર્ડ માર્યા હતા, સિંહથી સાવધાન. માર્યા હતા કે નહીં? એટલે સિંહના બચ્ચાથી બધા સાવધાન રહીએ કે અહીંયા ખોટું કરશે નહીં ને ખોટું કરવા દેશે નહીં. ભક્તિ વેચશે નહીં ને વેચાવાય નહીં દે. આડંબર કરશે નહીં ને કરવાય નહીં દે. વલ્લભની વાણીનો વિક્રય નહીં કરે ને કરવાય નહીં દે. અહીંયા સૌથી વિશેષ વાત જોઈ હોય, કોઈ વસ્તુ પૈસાથી મળતી જ નહોતી, બધી પ્રેમથી મળતી હતી. મુખિયાજીને મુખિયાણી આવ્યા ને પૂછ્યું કે આ બધાને શીખવાડ્યું આ છોકરાઓ. રાતના ઓલી સુહાની હલડીથી આવી હતી. અડધો કલાક જાતા થાય ને આવતા થાય. દીકરી અને અવાજ જોયો હોય એટલે મેં એને હસતા હસતા કીધું કે તારે ઇન્ડિયન આઇડલમાં જાવું જ, તારો અવાજ બહુ સરસ. એણે જવાબ શું આપ્યો? બા, ઇન્ડિયન આઇડલમાં જઈશ તો મારી નામના થશે, અહીંયા ઠાકોરજીની થાય છે. આવા ભાવમાં જઈને આવ્યા ને એટલે અમારી ત્રુટિની અમને ખબર પડી ગઈ. મેં કીધું તારો અવાજ બહુ સરસ. ત્યારે એણે એમ કહ્યું કે જે અવાજ વલ્લભની વાણીનો છે, મારો નથી. વાણીનું દાન બા તમને મને દેવાવાળા તો વલ્લભ છે ને. નથી આવતું? ત્યારે મને એને વંદન કરવાનું મન થયું. હતી તો 13 વર્ષની છે. નામ શું હતું? સુહાની ને? સુહાની. અને ઓલો પૃથ્વી વગાડતો હતો, 13 વર્ષનો ને? 13 વર્ષનો ને? મેં કીધું આ મુખિયાજી કે 5 વર્ષનો હતો ત્યારનો વગાડે છે, પણ અમારે પૈસાની વ્યવસ્થા નહોતી એટલે અમે ભાડે લાવતા હતા. હવે વલ્લભના સિદ્ધાંત પ્રમાણે અમે પૈસા લઈએ નહીં. અમે બધાએ ધીમે ધીમે ઇલાંટી પૈસા ભેગા કર્યા અને આ બધા વાજિંત્રો વસાવ્યા. મેં તમારે એકાદું ખૂટતું હોય તો કે વલ્લભના ઘરે કાંઈ ખૂટે? સાંભળતા હતા ને તમે? ખોટું નથી બોલતી ને? જે ગામમાં આવો માહોલ હોય એ વૈષ્ણવમાં કદાચ બહુ અપરસની ભલે નહીં ખબર પડતી હોય, પણ આપ કે રસની ખબર પડતી હશે.
એ લોકો ઊંસા તુસી નહોતા કરતા. સત્સંગમાં બધા આગળ બેઠા હોય, કોઈ ઉંમરવાળું આવે, કોઈ એવું વ્યક્તિત્વ આવે, કોઈને કેવું નહોતું પડતું. હાથ પકડીને પોતાની જગ્યાએ બેસાડે અને પોતે પાછળ બેસી જાય. આ બધું જોઈને આવ્યા પછી એમ થયું, આપણે શેરના વૈષ્ણવ કેટલા વામણા છીએ. કોઈની હાઈટ વધુ હોય અને પાછળ દર્શન કરતા હોઈએ અને ભૂલમાં એમ કહેવાય કે તમારી હાઈટ વધુ છે જ આમ, તો તમે અમારી જેવડા થાવ ને ઊંચા, તમે હું કામ નીચા જ. ત્યારે અહીંયા કેવું નથી પડતું. આ ગામમાં 3 દિવસમાં ઘણું બધું શીખા. મારો એ છે કે સિટીમાં જે ખોટું શીખા હોય ને, એ ખોટું સાચું શીખવું હોય તો આવા ગામડામાં આવવું. 10,000ની વસ્તી, એમાં 7,000 જ રહે છે. એમાં આપણા વૈષ્ણવ તો 1,500-1,700 છે. પણ જે ભાવ જોયો ત્યારે એમ થયું કે અહીંયા તો, ત્યારે મારા ભત્રીજાએ કીધું, ફૈબા ગૌશાળામાં 1 મહિનો રહેવાય. તો અમારા આજુબાજુના ગામડાવાળા કહે છે કે ફૈબા અહીંયા નો રહે 1 મહિનો. મેં તો એક શરતે આવું, અહીંયા જેટલા છે બધા ઠાકોરજી પુષ્ટ કરાવે તો પાછા આવ્યા વિના ના રહીએ નહીં. નાના છોકરાને એની માં ગંદો સાલ્લો પહેર્યો હોય, વાળ ન ઓળાવ્યા હોય, એને આ મજા ન હોય, અને એની બાજુમાં એની બેનપણી અપ ટુ ડેટ બેઠી હોય, 5,000ની સાડી પહેરી હોય, બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવી હોય, પણ મારા વાલા એના દીકરાને ઓલી એની બેનપણી ગમશે એની મા તરીકે પોતાની મા. તો આ ગામમાં એવું જોયું, અપ ટુ ડેટ છીએ કે નહીં, પણ પ્રેમમાં એ લોકોની તોલે કોઈ ન આવે. કેવો ભાવ અને આગ્રહ કેવો. હવે આપણે તો અમદાવાદમાં રહ્યા એટલે પેટ ભરીને ખાઈ લઈએ, જગ્યાએ ન હોય. ભાઈ બાયનું પાણી છે ને ટોપરા જેવું મીઠું, હમણાં પચી જશે, થોડુંક લ્યો ને. એટલે આપણને જ નહીં, બધાને એવો આગ્રહ કરે. અને ક્યારેય બહાર જમવા ન લઈ ગયા. અમારા હાથે અમે બનાવીએ, ઠાકોરજીને ધરાવીએ અને આપણે બધા હારે પ્રસાદ લઈએ. આજે આપણે કેટલા 27-28 જણા હતા, 28 હતા. કોઈ બહાર ગયું, સવારે ગરમ ગરમ ભાખરી કલેવુમાં ઠાકોરજીને, બપોરે પ્રભુને રોટલી ને દાળ ભાત ને શાક ને રસ ને. કાલે શું બનાવ્યું હતું? સેવની બિરંજી, માનભોગ. કેટલું બનાવ્યું હતું? કેમ? આજે અમારા ઘરે પ્રભુ પધાર્યા છે. આપણે ત્યાં કોકને પધરાવો હોય ફોન કરવો પડે. તમને અનુકૂળતા છે? સાંજે ફોન કરું, પછી ફોન આવે નહીં. મારો કહેવાનો આશય એ છે. આજે સવારે એના ભાઈબંધ ઓલા ભાવેશભાઈને ત્યાં ગયા. એના બા કેટલી મોટી ઉંમરના, હરખના આંસુ આવી ગયા. એ બાપલિયા, તમે મારા ઘરે આવ્યા આજે, આયે મેરે નંદન નંદન કે પ્યારે. અને પછી જે એને ટૂંક લેવડાવ્યો, આપણે કીધું ના ચાય નહીં ને દૂધે નહીં ને કાંઈ નહીં. ત્યારે બાએ સરસ કીધું
મારા વાલા જીરું ને મીઠું ને નાખીને મરીને પ્રભુને ઠંડક થાય ને પાછળ તમને થાય. અને એ સિકંજી પીધું. હવે બહારનું ભાવે. અમદાવાદમાં તો આપણે આવે એટલે એમ કહી હાલો બહાર, એટલે પ્રેમે બહારનો થઈ ગયો. ગામડામાં હજી પ્રેમ બહારનો નથી થયો, પ્રેમ અંદરનો છે, અને એ આપણે મહેસૂસ કર્યો. આજે ચોથે 5મો દિવસ ને, મારા ભાભી આજ રસ્તામાં કહેતા, બેન તમને ખબર છે? કીધું કે નહીં મારા આમ ખાવ. એ કે બેન કાંઈ ખબર છે? મેં કીધું ના. એ કે 5મો દી છે, જાણે હમણાં આવ્યા ને હમણાં ગયા. એ તો પ્રેમ કી બાત હે ઉધો, બંદગી તેરે બસ કી નહીં હે. એમાં કાના એક વાત બહુ સરસ કરી. ફઈબા કદાચ અમે કાનોડાને એટલો નથી ઓળખતા, પણ આ 3 દીમાં અમને કાનોડો ઓળખવા માંડ્યો. કીધું તું કે નહીં? અમે કાનોડાને એટલો નથી ઓળખતા, પણ ફઈબા કાનોડો અમને ઓળખવા માંડ્યો. ગામમાં ઘણા બધાને વ્યથા હતી, ઘણા પ્રશ્નો હતા. બધા આવ્યા રાત ને દિવસ, અને જે બધા પ્રસન્નતાથી ને પ્રોમિસ કર્યું, ફઈબા હવે અમે ઠાકોરજી પુષ્ટ કરાવી લેશું. મેં કીધું નંદ બાવાના સુનંદાજી હતા, પ્રભુ આવ્યા તો પેલી વધામણી એણે આપી, ભૈયા નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ. એટલે મેં કીધું તમે બધા પુષ્ટ કરાવો ત્યારે મને સમાચાર આપજો, તો મારા વલ્લભ એટલા રાજી થશે, મારા ઠાકોરજી એટલા રાજી થશે કે વલ્લભનું એક જ સ્વપ્ન હતું ઉઘાડા ચરણે પરિક્રમા કરીને કે મારા એક એક વૈષ્ણવના માથે ઠાકોરજી હોય, એ ચારે બાજુ દોડાદોડ ના કરે. આપણને ભટકીએ છીએ એટલું, પણ જો ક્યાં અટકવાનું ખબર પડી જાય ને તો દુનિયામાં લટકવાનો વારો ના આવે. ઘણી વાર ચારે બાજુ લટકી પડીએ છીએ. 3 દીમાં ભરપૂર ભરીને આવ્યા, ભેગું કરીને આવ્યા. પૈસો નહીં, પ્રશંસા નહીં, પ્રતિષ્ઠા નહીં, પ્રેમ. સવારમાં યશોદાજી ઠાકોરજીને સ્નાન કરાવતા હતા. રોહિણીજીને કહ્યું કે આટલા જલથી નહીં થાય. ત્યાં આવી 7-8 ગોપીઓ, માં અમારું કાંઈ કામ હોય તો કયો. મનમાં થતું હતું કે અમે જળ લઈ આવીએ ને ઠાકોરજી સ્નાન કરે તો એ સ્નાન કરતા જાય, એમ અમારા હૃદયમાંથી સંસાર જાતો જાય અને શ્યામ સુંદરમાં પ્રેમ વધતો જાય. માએ કહી તું એક જા બેડું લઈને ઠંડુ લઈ આવ. આ ઠાકોરજીને અત્યારે ગ્રીષ્મ ઋતુ છે, યમુનાજીમાં સુંદર ઠંડુ જળ હશે. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા, હળવે હાથે અંગો ચોરી લાડ લડાવું શામળા. હવે ગોપીએ પ્રભુના દર્શન કરી લીધા સવારે, અને માએ જળ ભરવાનું કીધું. તેલ મળી તો રાજી થઈ ગઈ. યમુનાજીમાંથી બેડું ભર્યું. એવું સુંદર જળ, શીતળ જળ, કોમળ જળ, પવિત્ર જળ. ગોપી રાજી થઈ ગઈ, મારા પ્રભુને કામ આવશે. પણ એટલી વાર પ્રભુનો વિરહ થયો તો બેડું લઈને જળ પધરાવ્યું. માં કે અરે આટલું બધું ગરમ. ગોપી કે હું તો યમુના જળ ભરીને આવી છું, શીતળ છે, સુંદર. માં કે એ ફરી આવ. ફરી બેડું લઈને ગઈ. ફરી એવું 3જી વાર ગરમ. માં કે જા તારું કામ નથી, હારી ગરમ ભરી આવસ.
આવી ગ્રીષ્મ ઋતુ ઉનાળો, અને યમુનાજીમાં તું ગરમ જળ કેવી રીતે લાવે છે? યમુનાજીમાં તો ઠંડુ હોય. ત્યારે ઠાકોરજી મનમાં કહે છે, માં ગોપી તો યમુનાજીમાંથી ઠંડુ જળ જ લાવે, પણ એનો વિરહ એટલો છે, એનો તાપ એટલો છે, અંદર અગ્નિ એટલો છે કે ગોપીના વિરહથી એ જળ ગરમ થઈ જાય છે. સમજાણું બધાયને? ત્યારે માં ભેટી પડ્યા. સાંભળ ગોપી, અહીંયા બેડું ભર્યું છે ને, એ પધરાવ. ઠાકોરજી કહેવે માના બદલે ગોપી સ્નાન કરાવે ને તો ગોપીને ઠંડક થાય. ઠાકોરજી કે અહીંયા મોકું તો બડી ભૂખ લગી હે. ઈ કે સ્નાન કરાવું પછી ગોપાલ બનાવું ને લાલા. માં यूं કાવ કરે, મોકો બડી ભૂખ લગી. હવે યશોદાજી ભોળા, ઈ કે माँ गोपी को बोलने की स्नान करा दे. माँ के तू कराएगी क्या? ગોપી ક્યાંય તો રાહ જોઈને જ ઊભા છે કે શ્રી અંગને સ્પર્શ ક્યારે કરવા મળે, ક્યારે પ્રભુના નેત્રને સ્પર્શ કરીએ, ક્યારે મુખારવિંદને, ક્યારે કેસ, ક્યારે હૃદય, ક્યારે છાતી, ક્યારે હસ્ત, ક્યારે ચરણ. અને ગોપી સ્નાન કરાવતી જાય અને પ્રભુની એક એક રોમાવલીની અંદર एक एक लीला प्रभु प्रकट करे. देख मैंने माखन चोरी कैसे की, देख मैंने होरी लीला कैसे सखी वेश धारण किया, देख मैं सांकड़ी खोर पे कैसी दान लीला की. ગોપી તો તન્મય થઈ ગઈ. સ્નાન કરાવવાનું ત્યાં જ રહ્યું અને ગોપીની આંખો બંધ થઈ ગઈ. યશોદાજી કે અરે, ઠાકોરજી સમજતા હતા કે માને મને સ્નાન નહીં કરાવે ને તો માની સેવા અધૂરી રહેશે, અને માં મને સ્પર્શ ના કરે ત્યાં સુધી હું અધૂરો ન થાઉં. માં દેખને ગોપી કો તો કુછ નહીં આતા, માં તું મોકો બરાબર સ્નાન કરા. ગોપીનોય મનોરથ પૂરો કર્યો અને યશોદાજીએ કરમો દકમા ખન મિસરી લે કુંવર કે સંગ ડોલત નંદરાની, મિસ કરી પકડી નવાયો ચાહત, બોલત અમૃત બાની, ખિલોના એક તાત જુલાએ, બલ જહુ નહીં જાની. આખું મોટું કીર્તન છે. એનો ભાવ હમણાં સાંજે કે કાલે કહીશ. આ બધો ભાવ લીલિયામાંથી જોઈને આવ્યા, મોટા લીલિયા. હવે જાતા હતા અમદાવાદ, તો રસ્તામાં થોડાક આડા ઉતરીએ તો બાલ મુકુંદજી આવે. હવે અમે અહીંયા નથી આવ્યા, બાલ મુકુંદજીએ બોલાવ્યા. પૂછ લાગે, એ કે ભાઈ બા અડધો કલાકનો ટાઈમ આગો પાછો થાય. તો અહીંયા આવ્યા, એવા સુંદર દર્શન થયા પલનાના. બાલ મુકુંદજીની પ્રસન્નતા જોઈ, પણ ત્યાં અહીંયા લીમડો ને પીપળો એકી જોયા તો એમ થયું કે આ વાતાવરણ ગોકુળ છે. તો આજનો સત્સંગ રાત પડી જાય ક્યાં કરવો? બાલ મુકુંદજી કે મને સંભળાવ્યા વિના થોડું જવાય, મારી વાતો મને તો કરવી જ પડે ને. અમેરિકા ગયા હોય ને તો ઓલો છોકરો હોય ને આપણો, એનો છોકરો કહે દાદી પપ્પા મારા જેવા તોફાની હતા. ત્યાં તો આપણે રાજી થઈ ગઈ, એની નાનપણની વાતો કરવા માંડી. આપણા દીકરાને વહુ આવે પછી ન થાય બહુ. આપણો દીકરો રાજી થાય. બાને પૂછું કેવો તોફાની હતો, બાને પૂછું સ્કૂલે કેવો મારીને આવતો હતો, બાને પૂછી જો હું બીજાનું ટિફિન ખાઈ જતો હતો. એમાં એના દીકરાને કહીએ ત્યારે રાજી થાય.
અને એનો દીકરો પોરો એ પપ્પા તમે હવે તોફાની હતા. એમ આપણા બાલમુકુંદજી કે મારી વાતો કર્યા વિના થોડી જવાય. અહીંયા આવ્યા છો તો થોડુંક તો મને મારી વાતું કરો. બાલમુકુંદજીનું આખું પુસ્તક છે, બધાય વાંચ્યું હોય, પણ મારે એમાંથી ને 5-10 મિનિટનું જ કહેવું છે.